નમસ્કાર મિત્રો. શિવ ભૈરવ વિજ્ઞાન તંત્રમાં પાર્વતીજી મહાદેવજીને પૂછે છે કે અમૃત તો સર્વત્ર ઉપલબ્ધ થાય એવું છે, અમૃત સર્વત્ર નિરંતર વહી રહ્યું છે, તો હું કઈ રીતે અમૃતને ઉપલબ્ધ થાઉં, હું કઈ રીતે ત્યાં સુધી પહોંચું. જગતજનની એમ નથી પૂછતા કે અમૃત કઈ રીતે મારા સુધી પહોંચે. પ્રશ્ન પૂછવામાં પણ તમે જુઓ. અને એના પછી 112 યોગિક ક્રિયાઓનું વર્ણન છે, જેમાં શંકર ભગવાન મેઇનલી એમને એમ જ કહે છે કે સંતુલિત બનો, સંતુલનમાં જિંદગીને લઈ આવો, અમૃત ઉપલબ્ધ થઈ જશે. બેલેન્સ કરો. જેમ કે એક શ્વાસ તમે અંદર લ્યો છો એ ક્ષણ અને એક શ્વાસ તમે જ્યારે બહાર કાઢો છો એ ક્ષણ, એ બંનેની વચ્ચે સ્થિર થાવ, સંતુલન. હવે એને યોગિક ક્રિયાઓ એટલે કહીએ, આને આપણે અંતઃકુંભક અને બાહ્ય કુંભક કહીએ છીએ, બરાબર. શ્વાસ ભરીને રાખવાનો થોડીક વાર અને બીજો શ્વાસ નહીં લેવાનો, અને અથવા બીજો શ્વાસ જ્યારે બહાર કાઢી નાખીએ એના પછી તરત નવો નહીં લેવાનો. તો આ વસ્તુ છે અંતરકુંભક કે બાહ્ય કુંભક, એ યોગિક ક્રિયાઓ છે. શંકર ભગવાન કહે છે કે આની વચ્ચે સ્થિર થાવ અને અમૃતને પામી જાઓ. તો જ્યારે આની વાત હું ટીચર્સ ટ્રેનિંગ સેશનમાં કરતી હોઉં છું, શું કામ આપણને અમૃતની શું જીજીવિષા, શું એવી લાલસા, મહત્વાકાંક્ષા ક્યાં આવે છે, તો ઉર્જાનું સતત એક અવતરણ આ પૃથ્વી ઉપર થઈ રહ્યું છે. અને એ ઉર્જા જો તમે નિરંતર તમારામાં મહેસૂસ કરી શકો, કનેક્ટ થઈ શકો, તો તમે ઘણા બધા સારા કામ કરી શકો અને ઘણું બધું કરી શકો. આપણને ઘણા માણસોને વ્યક્તિત્વને જોઈને એમ થાય કે આ માણસને થાક નહીં લાગતો હોય, 18-18, 20-20, 25-25 કલાક આને મળતી હશે, નથી મળતી. બધાનો દિવસ 24 કલાકનો છે. તો પછી એને ક્યાંથી આટલી બધી ઉર્જા મળી જાય છે? ઇન્ટેન્શન્સ આર પ્યોર, સોલ ઇઝ પ્યોર. તો ત્યારે આ અનુભવથી ઉદાહરણે સમજાવું છું કે સમજી લો કે વરસાદનું પાણી, વરસાદ વરસી રહ્યો હોય ને એનું પાણી છે, એ જ અમૃત છે, એ તમારું શુદ્ધ ઉર્જાનું સ્વરૂપ છે. તો એને લેવા માટે શું કરશો? તો તમારા પાસે કંઈક પાત્ર હોવું જોઈએ અને તમારી પાત્રતા હોવી જોઈએ. પાત્રતા ઇઝ ધ એલિજિબિલિટી. હું મારા ઇન્ટેન્શન સારા રાખીશ અને પ્યોર સોલ રહેવાનો પ્રયત્ન કરીશ તો ડાયરેક્ટ કનેક્શન મળે છે. મારી પાસે એ શુદ્ધ ઉર્જાને ગ્રહણ કરવા માટે કંઈક છે, તો આપણે સાદી ભાષામાં એમ માની લઈએ કે એક તપેલું છે મારી પાસે. તપેલું લઈને બહાર વરસાદના પાણીમાં, કારણ કે હું તો મારા કમ્ફર્ટ ઝોનમાં બેઠી છું, અહીંયા તો વરસાદનું પાણી જો મારા ઘરની છતમાંથી આવે તો લીકેજ કરીને બૂમાબૂમ કરીશું આપણે, બરાબર છે ને. તો જે જગ્યાએ એ પાણી છે ત્યાં મારે જવું જ પડશે. જ્યાં જગ્યાએ ફ્લો છે, તો એવો ફ્લો તમને પોઝિટિવ એનર્જાઇઝ માણસો પાસેથી મળી રહે છે. હવે તપેલું તમારા હાથમાં છે તો વરસાદનું પાણી આવી ગયું ના, તમારું સ્થળ પ્રોપર હોવું જોઈએ. હવે એ સ્થળે તમે પહોંચી ગયા, તપેલું તમારા હાથમાં છે, પાણી નિરંતર આવી રહ્યું છે, જે ઉર્જાનું સ્વરૂપ આપણે ગણી રહ્યા છીએ, તો ભરાઈ જશે તો નહીં. હવે જોજો, વિચાર લેજો, તપેલું તમારા હાથમાં છે, પણ જો તમે એને ઊંધું પકડીને હશો, ટૂલ્સ હોય છે આપણી પાસે, ઘણીવાર આપણી પાસે એવા માણસો હોય છે, દિગ્ગજ માણસો, જાણકાર માણસો, પણ વર્ષો વીતી જાય, એની સાથે કેમ છો, કેમ નહીં, તબિયત કેમ છે પૂછીએ, પણ એની સાથે ખરેખર જે એની પાસેથી જ્ઞાન અને અનુભવની શિખામણો લેવાની છે ને, એ લેવાની રહી જતી હોય છે. તો તપેલું ઊંધું પકડીને બેઠા છીએ. તપેલું જો ઊંધું પકડેલું હશે તો એમાં પાણીનો સંગ્રહ કરી શકશો નહીં. તો હવે એનાથી આગળના મુદ્દા ઉપર આવીએ. તપેલું સીધું પકડીએ તો પાણી આવશે તો તમે એને વાપરવા જેવા રહેશો? તો બધાએ કે હા, પણ એવું નથી. જો ઓલરેડી તપેલામાં કાદવ કીચડ ભરેલું હોય, તો તપેલામાં ઓલરેડી ઢોળાયેલું પાણી ભરેલું હોય, તો તમે જે નવું ઝીલ્યું એ પણ ખરાબ થઈ જવાનું છે. તો આપણે મન મસ્તિષ્કને તપેલાની જેમ ખાલી રાખવું પડે, સીધું રાખવું પડે, ઊંધું રાખીને ન ચાલે. ગ્રંથોમાં કુતર્ક કરનારી પ્રજા છે ને, તમે વાંચ્યા જ હશે સોશિયલ મીડિયામાં, કે એવું કહે છે માણસો કે જો કંસને ખબર જ હતી કે કૃષ્ણ ભગવાન 8મી સંતાન દેવકી અને વસુદેવની એમને મારવા માટે પ્રગટ થવાના છે, તો દેવકી અને વસુદેવને ભેગા શું કામ રાખ્યા? આવી ટાઈપના જે કુતર્ક છે આપણા ગ્રંથો ઉપર, આપણને લાગે લોજિકલ ક્વેશ્ચન છે, સાયન્સ પ્રમાણે છે, પણ અમુક જગ્યાએ આવીને છે ને ઓલું ઊંધું તપેલું થઈ જાય છે, આપણને ખ્યાલ નથી રહેતો. તપેલું સીધું, વિશ્વાસ, શ્રદ્ધાથી ભરેલું રાખો, તપેલું ચોખ્ખું રાખો, પછી એની અંદર પાણી આવે છે. અને હવે એ ઉર્જાનું સ્પષ્ટ સ્વરૂપ તમે જ્યારે ગ્રહણ કર્યું પછી એનું શું કરશો? તો તપેલું અંદર લઈ આવીને કિચનમાં ઢાંકીને મૂકી નથી દેવાનું. જરૂરિયાતવાળા માણસોમાં તમારી એ ઉર્જાને વહેંચો. અને ઇતિહાસ ગવાહ છે કે વહેંચતા રહેવાથી વહેંચનારાના હાથ કોઈ દિવસ ખાલી નથી પડતા સાહેબ. તમે આપ્યા કરશો, ઉપરવાળો તમને આપ્યા કરશે.
તો આ ફ્લો ચાલુ રહે છે, એને જ ફ્લો કહેવામાં આવે. બાકી તમે જો બંધિયારી તપેલું ભરીને મૂકી દેશો તો કોઈક દિવસ તો જેમ દૂધ ફાટી જાય ને એમ અમૃતય ફાટી જાય છે. એટલે એવી વસ્તુ ક્યારેય ન કરાય. તમે ઉર્જાને ગ્રહણ કરી શકો છો, બેસ્ટ વસ્તુ છે. તમે રિસીવ કરો છો, બેસ્ટ વસ્તુ છે. તો ગીવર બનો. અને સૌથી છેલ્લે જે કહેવા માગીશ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જ્યારે માણસો આપતા હોય છે ત્યારે એને એક આશા બંધાય છે. આપણે બધા સામાન્ય મનુષ્ય જીવો છીએ કે મેં આને આપ્યું, મેં આને 200 રૂપિયા આપ્યા તો એણે મને પાછા આપવા જોઈએ. એ માણસ નહીં તમને આપી શકે. યુ આર ઇન અ રોલ ઓફ ધ ટ્રાન્સમીટર ઓર ગીવર. તો તમે જ્યારે આપશો એ જ માણસ પાસેથી પાછા લેવાની અપેક્ષા ન રાખો. એ તમારા કરતાં નીચલા લેવલે છે, ઉર્જાની પાયરી ઉપર એ તમારા કરતાં ડાઉન છે. તમને કોકે વસ્તુ આપ્યા છે ને તો જ તમે એને આપી શકો છો. સો તમારા માટે જે ગીવર હશે, તમે કોકની પાસે રિસીવર છો અને તમારી માટે કોક બીજા રિસીવર છે. તો આ વસ્તુ તો ખાસ સમાજમાં પણ સંબંધોમાં પણ ક્યારેક આપણને એવું થતું હોય છે કે હું જ જતું કરું છું આ સંબંધમાં. યસ, તમારે જ જતું કરવાનું છે, કારણ કે તમે ગીવર છો. અને જેની પાસે તમે જેને આપ્યું છે એ તમને કોઈ દિવસ પાછું નહીં આપી શકે. એ તમારી પાસેથી રિસીવર છે. તો એવી ખોટી આશાઓ, અપેક્ષાઓ ન રાખવી. તમને જે મળેલી ઉર્જાઓ છે એને બંધિયાર કરીને ન રાખવી. ઇન્ટેન્શન પ્યોર રાખો, ટૂલ્સ સાચા રાખો, તર્ક સાચા કરો, સાચી દિશામાં કરો. તો આ અખૂટ ઉર્જા આખા ચૈતન્યથી ભરેલું બ્રહ્માંડ છે, બધાને મળે એમ છે. તમને પણ નહીં ખબર પડે ક્યારે તમારા દિવસોમાં તમે પણ 18થી 20 કલાક કામ કરતાં શીખી જશો. કરી જુઓ. અને બસ ઇન્ટેન્શન પ્યોર, પ્યોર સોલ, પ્યોર ઇન્ટેન્શન. કોઈને નડતર રૂપ બનવા માટે 2 કલાક કામ કરીએ એવું ક્યારેય નથી કરવાનું. ગીવર બનો. આપવું હંમેશા સારું છે લેવા કરતાં. અસ્તુ. ધન્યવાદ.